નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ઓનલાઈન વિડીયો લેક્ચરના માધ્યમથી આપ સૌને આવકારું છું. આપણે લાસ્ટમાં વાત કરતા હતા દ બ્રોગલી સમીકરણ ઉપર. દ બ્રોગલી સમીકરણમાં આપણે અમુક વાતો જોઈ, એના પછી આગળના જે સૂત્રો હતા એમાંથી આપણે સંબંધો નીકાળતા શીખ્યા કે કેવી રીતે સંબંધો નીકાળવાના છે, અને એના ઉપરથી જે દાખલા અને એમસીક્યુ છે એ તમને બુકમાં આપેલા હશે. જે બી બુક આપ સૌ સોલ્વ કરતા હશો એમાં આપેલા હશે, તો એમાં એ સંબંધોને આધીન જે બી એમસીક્યુ હોય એ સોલ્વ કરવાના રહેશે. આજે આપણો ટોપિક છે હાઇઝનબર્ગ, એનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો દ બ્રોગલી પછીનો જે ટોપિક છે એનું નામ છે હાઇઝનબર્ગ, બરાબર. અને હાઇઝનબર્ગનો સિદ્ધાંત પતશે એના પછી ચેપ્ટર ચાલુ થશે, બરાબર. હાઇઝનબર્ગ પતશે એના પછી રિયલ જે ચેપ્ટર છે એ સ્ટાર્ટ થશે. બાકી હાઇઝનબર્ગ સુધી બધી વાતો હતી, ખાલી કચરા જેવું ચેપ્ટર હતું એમને એમ, બરાબર, વગર લેવા દેવાનું. બાકી ઓરિજિનલ જે ચેપ્ટર છે એ કક્ષક ત્યાંથી ઉપડે જ છે, બરાબર. પણ વાંધો નહીં, હવે જે બી આપણે હાઇઝનબર્ગને જોઈ લઈએ છીએ. હાઇઝનબર્ગે શું કર્યું હતું, તો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો હતો. હાઇઝનબર્ગનું એવું કહેવું હતું કે સ્થાન અને વેગમાન આ બંને વસ્તુ એક સાથે નક્કી જ ના કરી શકાય. કોઈ પદાર્થનું સમય સાથે સ્થાન અને વેગમાન આ એક સાથે નક્કી થઈ શકતું નથી, એવું હાઇઝનબર્ગનું કહેવું હતું. એણે એમ કીધું કે તમે સ્થાન નક્કી કરશો તો વેગમાન બદલાઈ જશે, અને વેગમાન નક્કી કરશો તો સ્થાન બદલાઈ જશે, અને આવી રીતે બદલાવ થાય એને અનિશ્ચિતતા કહેવાય. પહેલાં સમજાવી દઉં, સ્થાનને કહેવાય એક્સ. શું કહેવાય? સ્થાનને એક્સ કહેવાય, અને વેગમાનને પી કહેવાય. વેગમાનને શું કહેવાય? પી. તો હાઇઝનબર્ગનું એવું કહેવું હતું, વૈજ્ઞાનિકનું નામ લખી દઉં છું, હાઇઝનબર્ગ. અને હાઇઝનબર્ગનું એવું કહેવું હતું કે સ્થાન નક્કી કરતી વખતે વેગમાન અનિશ્ચિત થઈ જાય છે, અને વેગમાન નક્કી કરતી વખતે સ્થાન અનિશ્ચિત થઈ જાય છે, એટલે કે ફેરફાર થઈ જાય છે, બરાબર. હવે આવું કેમ થાય છે એ સમજાવી દઉં. હવે હું તમને પહેલાં એ સમજાવી દઉં, સ્થાન અને વેગમાનની નિશ્ચિતતા કોને કહેવાય, પછી અનિશ્ચિતતા જોઈ લઈએ આપણે, બરાબર. પહેલાં તો નિશ્ચિતતા કોને કહેવાય એ સમજી લો, બરાબર. નિશ્ચિતતા કોને કહેવાય, અને પછી આપણે જોઈએ હાઇઝનબર્ગની અનિશ્ચિતતા. શું જોઈએ? હાઇઝનબર્ગની અનિશ્ચિતતા, બરાબર. એવો ટોપિક છે હાઇઝનબર્ગની અનિશ્ચિતતા. ક્લિયર? નિશ્ચિત કોને કહેવાય તો એ સમજાવી દઉં. ધારો કે હું ડીસાથી આવું છું અને મને ફોન આવે, તમે જ ફોન કર્યો, હું એમ કહું કે ભાઈ મને દશરથ બાપુએ ફોન કર્યો, અને એમ પૂછ્યું કે સાહેબ કેવો પહોંચ્યા, અને મેં એમ કીધું ઝેરડા પહોંચ્યો. શું પહોંચ્યો? ઝેરડા. અને મને એમ પૂછે કે કેમાં છો, અને હું એમ કહું કે હેડ તો આવું છું. તો પછી એવું પૂછશે કેટલા વાગે અમારો ક્લાસ, એવું પૂછશે? નહીં પૂછે, કેમ કે એને ખબર પડી ગઈ હવે ભાઈ હોજે આવશે, અને ત્યાં સુધીમાં આપણે હોઈ ગયા હોઈશું, તો આગળ વાત થવાની નહીં હવે, બરાબર. અને ધારો કે દશરથ બાપુએ મને ફોન કર્યો, મને એમ પૂછે કે સાહેબ કેવો પહોંચ્યા, અને હું એમ કહું કે ઝેરડા, અને એમ કે સમો છો, અને હું એમ કહું ગાડીમાં છું, તો એ હાથે અંદાજ માર દે છે કે 10-15 મિનિટમાં હું અહીંયા ખાબકીશ, અહીંયા પહોંચી જઈશ. સમજ્યા કે નહીં? હા. પણ તમને કહું, એ બી તમારો એક ભ્રમ છે. તમે એવું સમજી લો કે 10-15 મિનિટમાં હું ગાડીમાં છું, અહીંયા પહોંચી જઈશ, તમે એવું વિચાર લો. એન મતલબ તમે હાથે એવું નક્કી કરી દીધું કે હું 100-120 ચલાવી રહ્યું ગાડી. સમજ્યા કે નહીં? કે હું 10-10ની ઝડપે ચલાવતો, મારી મરજી, મારી ગાડી, હું ડ્રાઈવર, મારી ઈચ્છા 10ની ઝડપે ચલાવતો, તો તમારા સમય કરતાં વધારે સમય લાગે મને પહોંચવામાં. પછી તમે એમ કહેશો સાહેબ આટલા લેટ આવ્યા, પણ તારે મને પૂછવું હતું ને કેટલી ઝડપથી ચાલે ગાડી, એવું. એટલે તમારે શું હોય, કોઈ બીને ફોન કરો તો હું શીખવી દઉં કેવી રીતે કરવાનું હોય, કે હલો સાહેબ ક્યાં પહોંચ્યા, કે ઝેરડા. સમા છો કે ગાડીમાં, શું સ્પીડથી ગાડી ચાલી રહી છે, ભાઈ હું કહીશ કે ભાઈ 80-90ની સ્પીડ હે. પછી તમારે અંદાજ મારવાનો કે આટલા કિલોમીટર 80-90ની સ્પીડ હે, આટલી વારમાં આ માણસ અહીંયા આવશે. સમજ્યા કે નહીં? સમજ્યા કે નહીં? આટલા ટાઈમ પછી હું આ સ્થાને હોઈશ, એવો અંદાજ તમારે. એટલે હું જે સ્થાને હોઈશ એ સ્થાનનું નામ છે એક્સ. તો તમને એમ હે કે હું 15 મિનિટમાં એક્સ સ્થાને પહોંચી જઈશ. સમજ્યા કે નહીં? અને ધારો કે હું 15 મિનિટ પછી તમારો ફોન આવે કે સાહેબ કેવો પહોંચ્યા, એટલે હું એમ કહું કે રમૂનો. એટલે તમને એમ લાગશે કે એક્સ સ્થાને આવવા જોઈતા હતા, પણ એક્સ સ્થાને આવ્યા નથી. એટલે તમે શું કહેશો કે એક્સ કરતાં જેટલું અંતર ઓછું રહ્યું હશે એને ડેલ્ટા એક્સ કહી દેશો, સ્થાનમાં જોવા મળેલ અનિશ્ચિતતા. અથવા તમે મને 15 મિનિટ પછી ફોન કરો કે સાહેબ કયો હો, એટલે હવે ધાનેરાથી આ સીધો રસ્તો કયો જાય?
સાચો સીધે સીધું થરાદ જાય. ઓકે, તમે થરાદ વચ્ચે બીજું કોઈ નાનું સેન્ટર? ઓકે, હું ટ્વેલિયા. ધારો કે હું ઝેરડા હું, તમે મને ફોન કર્યો અને તમને એમ હતું કે 15 મિનિટ પછી હું અહીંયા પહોંચીશ અને મેં સમજો કે જોયેલું નહીં એ ક્યાં જવાનું હોય, તમે એમ કે સીધા 15 મિનિટ હેડવા દો પછી મને કહેજો. અને 15 મિનિટ પછી તમે ફોન કરો મને કે સાહેબ ક્યાં પહોંચ્યા, અને હું એમ બોર્ડ વાંચીને કહું કે હું ટ્વેલિયા, તો તમને એમ લાગશે કે હાડું 15 મિનિટમાં હું ટ્વેલિયા. એ જે બી હોય, પછી મેં 150 ઝડપે ચલાવવાનું ચાલુ કરી દીધી, ટ્રાફિક નહોતું, સમજણ પડી ને, 220 હેડાઈ દીધી, ગમે તે કર્યું મેં, અને હું ટ્વેલિયા પહોંચી ગયો. તમે સ્થાન શું નક્કી કર્યું હતું મારું? એક્સ. હવે હું પહોંચી ગયું ડેલ્ટા એક્સ સ્થાને, એટલે મારા સ્થાનમાં શું થઈ ગયું? ફેરફાર. તો જરૂરી નહીં કે તમે જે વિચારો એ સ્થાન કરતાં ઓછા સ્થાને જ જતું રહે, એનાથી વધારે સ્થાને બી જઈ શકે. કહેવાનો મતલબ સ્થાનમાં અનિશ્ચિતતા આવી શકે, સ્થાનમાં અનિશ્ચિતતા આવી શકે. ખબર પડી? હવે આપણે જે વાત કરીએ છીએ સૂક્ષ્મ કણો માટે છે. કોના માટે? સૂક્ષ્મ કણ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આ બધા માટે. હવે એક વસ્તુ સમજો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જે છે એ આમ ગતિ કરતા હોય. હું ધારો કે એમ કહું ઇલેક્ટ્રોન આમ ગતિ કરે તો તમને દેખાશે એ ગતિ કરે એવું? દેખાય? આ ચોક હે કેલ્શિયમ કાર્બોનેટનો બનેલો. કોનો બનેલો? તો આમાં કેલ્શિયમના પરમાણુ હશે, સાથે સાથે 20 પ્રોટોન 20 ઇલેક્ટ્રોન હશે કેલ્શિયમમાં, અને ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ઘૂમતા બી હશે. કઈ બાજુ ઘૂમે બતાવજે. દેખાય કોઈ? નહીં દેખાતા. તો ઇલેક્ટ્રોન ગતિ તો કરી જાય. હવે ધારો કે આપણે ગતિ કરતા ઇલેક્ટ્રોનને જોવા હોય તો આપણે ગતિ કોકે જોયા હશે ત્યારે કીધું હશે ને કે ના ઇલેક્ટ્રોન એમને એમ હવામાંથી. હવે કોકે કીધું આપણે શરીરમાં કોષો હે, ચલો કે હે, હવે કે કોષના અંદર હરિતકણ હે, ગોલકી ગાય હે, જેન તે હે, તો જોઈને કીધું હશે. એવું તો હે નહીં કે દશામાના પાવનમાં બોલ દીધું હોય કે ઓ કોષ કેન્દ્ર હે અને અંદર ડીએનએ હે, ડીએનએ આવું હે, એવું તો રેકડી કરીને તો કીધું નહીં એમણે, બધું જોઈને કીધું એને. તો સમજણ પડી કે નહીં? તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનના અંદર બી ક્વાર્ક્સ છે, અપ ડાઉન એ હે ને. તો કોક ભાઈએ જોઈને કીધું હશે કે એના અંદર બી ક્વાર્ક્સ છે. સમજાય કે નહીં? તો આ બધાને જોયા કેવી રીતે હશે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા. કોના દ્વારા? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. સૂક્ષ્મદર્શક યંત્રથી તો આ બધું દેખાય નહીં. આ બધાને જોવા માટે તમારે યુઝ કરવો પડશે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. મતલબ માઇક્રોસ્કોપથી થોડું ઉપર હે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, એ યુઝ કરવો પડશે. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઉર્જા તરીકે ઉપયોગ થાય ઇલેક્ટ્રોનનો. કોનો ઉપયોગ થાય? સમજો, હું તમને દેખાઉં છું એનું કારણ શું છે? હું તમને દેખાવું એનું કારણ શું છે? મારા ઉપર પ્રકાશ પડે છે, એ પ્રકાશ તમારી આંખમાં જાય છે એટલે હું તમને દેખાઉં છું. બાકી સમજો થિયેટરમાં જઈએ તો આપણે થિયેટરમાં જતા રહીએ, બધી લાઇટો બાઇટો બંધ કરી દઈએ, એકદમ અંધારું હોય અને હું એમ કોઈ લુક્કા છુપ્પી રમીએ પછી હું તમને દેખાઉં? તમે અવાજ સાંભળી શકો બહુ, તમે મને દેખી ના શકો, કેમ કે ત્યાં મારા ઉપર પ્રકાશ નહીં પડે, તમારા આંખમાં પ્રકાશ નહીં જાય, હું તમને નહીં દેખાઉં. હું દેખાઈશ ક્યારે? જ્યારે લાઇટો ચાલુ થશે. સમજાય કે નહીં? સિમ્પલ હે. તો મારે હવે ઇલેક્ટ્રોનને ગતિ કરતો જોવો છે. મારે ઇલેક્ટ્રોનને, બસ એવી ઈચ્છા થઈ ગઈ, મારે ઇલેક્ટ્રોનને ગતિ કરતો જોવો. આ દાદીઓ ના કે મારે આ પોતરાને લગ્ન દેખીને જવું હોય, એના સિવાય હું જવાની નહીં. બસ એવું. નહીં તો હું સાગરનો છોકરો રમાડીને પી જઈશ. મારા દાદી કે એવું. ખબર પડી? બોલે છોકરો મોટો થયો, હવે એનાય છોકરા થઈ જશે. હજી જતા નહીં. એવું બીજા પોતરા વિચારે દાદી વિશે, હું નહીં. હાલા નેગેટિવ પબ્લિક. ચાલો ઓકે. તો ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનને ગતિ કરતો જોવો છે, બસ એવી ઈચ્છા થઈ. ઇલેક્ટ્રોનને જોવો હશે તો સૂક્ષ્મદર્શક યંત્ર પ્રકાશ ઉપર કામ કરે. કોના ઉપર? પ્રકાશ. પણ સૂક્ષ્મદર્શક યંત્રમાં ઇલેક્ટ્રોન દેખાય નહીં. આપણે વાપરવું પડે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કેવું હોય કે જે પદાર્થને જોવો હોય ને એના ઉપર જઈને ઇલેક્ટ્રોન અથડાય. શું અથડાય? અને પછી એ ઇલેક્ટ્રોનના કારણે ઝબકારો ઉત્પન્ન થાય અને એ આપણી આંખમાં જાય ને પછી આપણને પદાર્થ દેખાય. પિક્ચર સમજાય કે નહીં? તો ધારો કે હવે ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોવું હોય તો શું થશે? ઇલેક્ટ્રોન જઈને ઇલેક્ટ્રોન સાથે અથડાય, પછી ઝબકારો થશે, પછી આપણને આ ઇલેક્ટ્રોન દેખાય. હવે હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. ધારો કે હું ગાડી લઈને જઈ રહ્યું અને એક કાંકરો આવી, આવો નાનો કાંકરો કોક આમ મારે તો મારી ગાડી ફગોળાય? ના ફગોળાય, કેમ કે કાંકરો નાનો છે.
પણ મોટો પથ્થરો મારે ફગોળાય કે ના ફગોળાય? ફગોળાય ને ગાડી ટાયરના નીચે મૂકી દે તો મોટો પથ્થરો હેડતી ગાડી સીધી સીધી જતી ઓમ. હવે ઇલેક્ટ્રોન પોતે કેટલો હોય? નાનો હોય. આ મસ્ત ગતિ કરી રહ્યો એમ ગીત ગાતો ગાતો જઈ રહ્યો ખબર, મેં તો રસ્તે સે જા રહા થા, મેં તો ભેલપુરી ખા રહા થા, તો એવી રીતે જઈ રહ્યો હોય. હવે આપણે જોવો તો આપણે જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો એટલે સીધા ઇલેક્ટ્રોન જઈ અને પેલા હેડતા ઇલેક્ટ્રોનને ટકરાશે તો એ દેખાશે. ટકરાય શું થાય? જો આ બાજુથી ટકરાશે તો તમે દોડી રહ્યા હો ને તમને પાછળથી કોઈ દોડતું આવીને એને ધક્કો માર્યો તો તમે સ્પીડમાં થશો, અને તમે દોડી રહ્યા હો ને સામે વાળો દોડતો તમારે સામે આવી રહ્યો તમે ટકરાયો તો ઓછું થઈ જશે. વાત તો એ જ છે. નાકોડી ફૂટશે એ વાત જુદી છે, ખાલી જે વસ્તુ સમજો અહીંયાથી કોઈક ટકરાવ્યું તો આ સ્પીડમાં જતું રહેશે, અને આ બાજુથી આવીને ટકરાવ્યું સમજો આ બાજુથી ટકરાવ્યું તો તમે વિચારતા હતા કે 15 સેકન્ડ પછી અહીંયા આવશે ઇલેક્ટ્રોન એક્સ સ્થાને, અને ટકરાવવાળો આ બાજુથી આવ્યો તો 15 સેકન્ડ પછી ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં હશે? આટલે જ હશે, અહીંયા નહીં પહોંચી શકે. સમજ્યા કે નહીં? કેમ કે આને જોવા માટે તમે કોનો ઉપયોગ કરી દીધો? ઇલેક્ટ્રોન. આ દો દીધું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, ને આવું જ આવશે 40માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, બાકી ઓરિજિનલ નહીં આવે. તમે તો કહો કે ના અસલી લાઈન બતાવો અમને, આટલું આવશે બસ. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 40માં આવવા જોઈએ બકા. ખબર નહીં? ચાલો થઈ ગયું. હવે આ વાતથી અથડાય તો તમે અહીંયા વિચારતા હતા પેલો અહીંયા ઊભો હશે, એનો મતલબ સ્થાનમાં અનિશ્ચિતતા આવે છે કારણ કે તમે એને જોવા જઈ રહ્યા હોય કેવો પહોંચ્યો હોય. હકીકતમાં જોવા જઈ રહ્યા મતલબ તમારે શું વેગમાન નક્કી કરવું હોય. તમારે શું કરવું હોય? વેગ. હવે વેગમાન નક્કી કરવા માટે વેગ જોવું પડે, સમજાય કે નહીં? અને તમે એનો વેગ નક્કી કરવા માટે ઇલેક્ટ્રોન કેટલી ઝડપથી ગતિ કરવી હોય ચેક કરવું પડે. પણ હવે ઇલેક્ટ્રોનની ઝડપ માપવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડતી હોય તો ડખો એ થાય ઝડપ વધી જાય તમે નક્કી કરવા જાઓ ને, એમાં સ્થાનમાં શું આવી જાય? ફેરફાર. સમજાય કે નહીં? વાત એવી કે વેગમાન નક્કી કરવું હોય તો વેગમાન નક્કી થાય પણ પછી સ્થાન આપણું અપેક્ષિત સ્થાન ના આવે, એ સ્થાન બદલાઈ જાય. અને સ્થાન નક્કી કરવા જઈએ તો વેગમાન બદલાઈ જાય, કારણ કે વેગ બદલાય, વેલોસિટીમાં ફરક પડે ને. વેગ શું હોય? p=mv. એટલે ઇલેક્ટ્રોન માટે સ્થાન અને વેગ એક સાથે નક્કી કરી શકાતા નથી. સ્થાન અને વેગમાન એક સાથે નક્કી કરી શકાય નહીં, કારણ કે તમે સ્થાન નક્કી કરવા ઇલેક્ટ્રોનને જોશો તો વેગ બદલાઈ જશે, ને વેગ નક્કી કરવા ઇલેક્ટ્રોનને જોવા ગયા તો સ્થાન બદલાઈ જશે. સમજણ પડી? એટલે સ્થાન અને વેગમાન એક સાથે નક્કી થાય નહીં. અને ધારો કે તમે એક સાથે નક્કી કરો તો એમાં અનિશ્ચિતતા ઉત્પન્ન થશે. શું થશે? એક પ્રકારનો ફેરફાર આવશે મૂલ્યોમાં, અને ફેરફાર કેટલો હશે તો એ હાઇઝનબર્ગે કીધું કે ફેરફાર આટલો હશે. કેટલો હશે? આટલો. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ગ્રેટર દેન ઓર ઇઝ ઇક્વલ ટુ 4π. હવે આમાં એણે એમ કીધું હોય કે આના જેટલો અથવા આનાથી મોટો હોઈ શકે ફેરફાર. હું એમ તો એટલે હાઇઝનબર્ગે એમ કીધું હતું કે જો તમે એકદમ ઝીણવટ ભર્યું કરશો ને, એકદમ વૈજ્ઞાનિક ઢબે કામ કરશો તો બી આટલો ફેરફાર તો થશે જ. કેટલો? h/4π. અને તમારામાં લખણ નહીં કામ કરવાના અને તમે નક્કી કરશો તો h/4π કરતાં વધારે અનિશ્ચિતતા પણ આવી શકે. હું તમને સિમ્પલ વસ્તુ કહું કે તમે એકદમ ઝીણવટથી શેરબજારનું કરો ને, એકદમ સમજીને કોર્સ કરીને તમે શેરબજારમાં પડો તો એ તમારે એક વખતનું 1 લાખ રૂપિયા નુકસાનની તો તૈયારી રાખવાની જ. અને પછી તમે કોર્સ કર્યા વગર આમ જે તે કે હું પડી જ જાઉં તો પછી તમે પડી જશો ભેગા ભેગા. સમજાય કે નહીં? તો એટલે હાઇઝનબર્ગે એમ કીધું હતું કે તમને લખણ નહીં, તમને વાપરતા. હવે અમુકને શું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વાપરતા જ ના આવડતું હોય કે કેટલું ઇલેક્ટ્રોન પાસ કરવાને શું એને ભાઈ બટન દબાઈને બેહી રહે કે એટલે હું વેગ માપું, એટલે ધડ 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 શું અથડા અથડા કરે, પેલો રેન્જ બાઉન્ડ થઈ જાય તો પછી h/4π કરતાં મોટો બી આવી શકે આ ફેરફાર. એણે એમ કીધું ન્યૂનતમ આટલી તો અનિશ્ચિતતા રહેશે. કેટલી? આટલી અનિશ્ચિતતા તો રહેવાની h/4π જેટલી, અને એનાથી વધારે અનિશ્ચિતતા બી સંભવ છે. આવું કોણે કીધું? ખબર પડી? તો ડેલ્ટા એક્સ શું છે? સ્થાનમાં ઉત્પન્ન થતી અનિશ્ચિતતા. સ્થાનમાં ઉત્પન્ન થતી અનિશ્ચિતતા.
તો ધ્યાન રાખવાનું, સ્થાનમાં ઉત્પન્ન થતી અનિશ્ચિતતા એને કહેવાય ડેલ્ટા એક્સ. અને ડેલ્ટા પી એ વેગમાનની અનિશ્ચિતતા. શું એ અનિશ્ચિતતા કહેવાય? કેમ કે આપણે બંનેને એક સાથે નિશ્ચિત કરવા માંગતા હતા. એટલે હું એક વસ્તુ સમજાવું તમને, કેવી રીતે અનિશ્ચિતતા આવી શકે એ સમજાવું. ધારો કે મારી ગાડી ને હું બંને ઇલેક્ટ્રોની, મારી ગાડી ને હું બંને શું એ ઇલેક્ટ્રોન. હવે તમે શું મને ફોન કર્યો કે સાહેબ કેવો પહોંચે, મેં એમ કીધું છેરડા, અને તમે એમ કીધું કેટલી સ્પીડમાં, એટલે મેં કીધું 80-90ની સ્પીડમાં ગાડી ચાલે, અને તમે એમ વિચાર્યું કે 20 મિનિટમાં હું અહીંયા આવીશ. તો આ થઈ નિશ્ચિતતા. શું થઈ? પણ હવે તમે શું કરો ખબર છે કે સાહેબ જુઠ્ઠું બોલે કે સાચું, હેડો જોઈએ. સાહેબ જુઠ્ઠું બોલે કે સાચું, આપણે જોઈએ. એટલે તમારી જોડે મોટું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. શું અને એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તમે સીધું ઝેરડાવાળા રોડે લાયા, એવું કેમેરો હોય તમારી જોડે ઇલેક્ટ્રોન, અને તમે ઝેરડાવાળા રોડે લાયા, અને મારી ગાડીને હું શું છીએ? ઇલેક્ટ્રોન. એટલે તમે અમને જોવા માટે અમારા ઉપર એવું માઇક્રોસ્કોપ કર્યું. જેવું માઇક્રોસ્કોપ કરશો એવું શું થશે? અમારા ઉપર શું પડશે? ઇલેક્ટ્રોન. એટલે અમારી ગાડીને શું વાગશે? ધક્કો. તમે આમ જોતા હશો ને તમને એમ કે 20 મિનિટ પછી હું આવીશ, બીજી જ મિનિટે હું તમારી જોડે ઊભો હોઈશ. પછી તમે કહો જુઠ્ઠા હે સાગરા, મને 20 મિનિટનું કીધું ને 2 મિનિટમાં હોય, પણ મારા રોયા તારા કારણે જ આવ્યો. તે મને જોવા ગયો ને એમાં મને ધક્કો વાગ્યો ને એમાં હું અહીંયા પટકાયો ભમ લઈ. તો તમે નક્કી કર્યું હતું કે નિશ્ચિતતા થવી જોઈએ, પણ તમે તમારી ગણતરી ખોટી પાડી, કેમ કે તમે જ જોયું ને એમાં ધક્કો વાગી ગયો. તો એને અનિશ્ચિતતા કહેવાય. અને એ દરમિયાન મારું સ્થાન બી અનિશ્ચિત થઈ ગયું અને મારું વેગમાન પણ અનિશ્ચિત થયું. ખબર પડી? એટલે વિશ્વાસ કરી દેવાનો. ઇલેક્ટ્રોન એમ કહે ને કે આટલે એવું તો વિશ્વાસ કરવાનો, પછી જોવાની બેવાનું કે ઇલેક્ટ્રોન તું કેટલે હે એવું, પથારી ભરી જાય. એટલે ઇલેક્ટ્રોનનો મારો નહીં. સમજ્યા? ઓકે, સમજ્યા? તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h/4π. અને એક આવી આકૃતિ દોરવામાં આવે. ઘણી વાર તો શું થાય કે આ જે ઇલેક્ટ્રોન હે ને, આ લાગે સમજો, આ તમે એક્સ વાય ઝેડ કેવી રીતે કરો તમે? એવું આવે ને એક્સ વાય ઝેડ, કાર્ટેજિયન યામાક્ષના યામાક્ષો કે એવું કશું આવતું છે, અને કાર્ટેજિયન કહેવાય તો ખબર હે ને? આવું એક્સ વાય ઝેડ ને કાર્ટેજિયન યામ પદ્ધતિ કહેવાય. તો આ એક્સ હે, આ શું વાય, સોરી આ વાય, આ શું છે? એવું કશું હે ને? તો તમે લોકોએ ફિક્સ કર્યું કે આ એક્સ છે, આ વાય, આ ઝેડ, બધું એવું કોઈ કુદરતી એવું ફિક્સ થયેલું હે નહીં. બરાબર? આ તો આપણે શું આ ડીસા ધાનેરા આ બાજુ ફિક્સ છે બધું. ચલો હવે ધ્યાન રાખજો, એક્સ વાય એન્ડ ઝેડ. ધારો કે ઇલેક્ટ્રોનનું સ્થાન અહીંયા, ક્યાં? અહીંયા. કારણ કે મેં જોયું મારી જોડે આવું માઇક્રોસ્કોપ, શું હે? માઇક્રોસ્કોપ. એનાથી મેં જોયું કે ઇલેક્ટ્રોન એક્સ અને વાય વચ્ચે અને આટલા એંગલ ઉપર આ રોડ ઉપર ગતિ કરી રહ્યો છે. સમજ્યા કે નહીં? એક્સ અને વાય અક્ષમાં ધારો કે હું એમ કહું કે 45ના એંગલ ઉપર આ રસ્તે ઇલેક્ટ્રોન જઈ રહ્યો હોય, એનો મતલબ ઇલેક્ટ્રોનનું ફ્યુચર શું હવે? આ રસ્તે જઈ રહ્યો. મેં એવું કીધું, સમજો કે આપણે બધા બેઠા હે અને મને તમે કીધું કે સાગર સર જોજો ઇલેક્ટ્રોન ક્યાં હે. સમજો કે કોઈ સિસ્ટમ હે, માન લો કે આપણી આ સિસ્ટમ હે, એના અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે, તમે મને કીધું કે જુઓ, અને મેં એના અંદર જોયું. તો મેં જોયું તો ઇલેક્ટ્રોન ક્યાં હતો? એક્સ અને વાયની વચ્ચે. એટલે યુવરાજને મનમાં એવું થયું કે ભાઈ સાગરે તો શું હે, માણિકચંદ ખાતા ખાતા જોયું હશે, મને જોવા દે, હું જોઉં રેડી. બરોબર. એટલે યુવરાજે શું કર્યું? પાછું જોવાનું ચાલુ કર્યું. હું તમને કહું, એ પાછું જોવાનું ચાલુ કરશે ને, ઇલેક્ટ્રોન લાગ આવશે ને તો અહીંયા આવી ગયો છે. ભાઈ કહેશે કે અહીંયા હે વાય અને ઝેડ વચ્ચે, આવડતું હે નહીં, જોતા નીકળી પડ્યા. ભાઈ બાપુ કે એવું હે, મન જોવા દે છે કે? એટલે બાપુ આયા જોવા. એટલે બાપુએ જોયું તો ઇલેક્ટ્રોન અહીંયા હતો. એટલે બાપુ યુવરાજને કહે છે કે બગા સાહેબ સાચું કીધું હે. સમજ્યા કે નહીં? એટલે ભાઈ કંટાળ્યો એમાં રાવલ કે ખાસો આવે અને જોવા દો, ખબર પડતી નહીં કશું. રાવલ સર જોવા ગયા, મતલબ સિદ્ધાર્થ સર આપણા. તો ઇલેક્ટ્રોન અહીંયા હતો. એ કે યુવરાજે ખોટો ને બાપુ ખોટા ને સાગર સરે ખોટા, ઝેડ અને એક્સની વચ્ચે. મારું મગજ ફર્યું, મેં ફરતી જોવા દે. મેં ફરતી જોયું ને ઇલેક્ટ્રોન અહીંયા હતો. બધાને ફોડ્યા. વાય એક્સમાં ખાલી મૂળ બાપુ માન નહીં ખાવ, બાકી બધા ખાશે. તમને કહું કોણ સાચું કોણ ખોટું? બધા સાચા જ છે. દર વખતે થઈ શું રહ્યું હે કે પહેલા ઇલેક્ટ્રોન અહીંયા હતો, તમે જોવા ગયા એટલે ઓલા ધક્કો વાગ્યો. માન લો આ બાજુથી ધક્કો વાગ્યો, પેલો અહીંયા આવી ગયો. સમજણ પડી કે નહીં? તો એનું સ્થાન ભમાઈ ગયું. હવે લાગે અહીંયા હતો અને જોવા ગયા પાછો હોમથી. હવે જરૂરી તો નહીં કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોન આ બાજુથી જ આવશે, એવું તો હે નહીં કે પ્રકાશ હોમથી આવશે તો જ હું તમને દેખાઈશ. હોમથી પ્રકાશ આવે તો તમને નહીં દેખાવું. હવે એ તો જે બાજુથી ટ્યુબલાઇટ ચાલુ થઈ હું તો દેખાવાનો જ છું. સિમ્પલ હે કે નહીં?
ઓમથી આવ્યો તો એમાં જતો રહ્યો, કોઈક વાર ઓમથી પ્રકાશ આવી ગયો બોલો, એટલે તમે સ્થાન નક્કી કરવા ગયા ને એમાં ઓલાનું સ્થાન અનિશ્ચિત થઈ ગયું. ખબર પડી કે નહીં? તો ફિલ્મ આ હે એવું સમજાયું હતું કોણે? હાઇઝનબર્ગે. પણ એમ કે એવું નહીં કે ઘણું બધું અનિશ્ચિતતા ના હોય. અનિશ્ચિત હવે હું સમજાવું, હું એમ કહું પેપર ટફ આવશે. હવે ટફ આવશે એટલે એવું નહીં કે તમારે 20 માર્ક્સ આપશે, એ 5-6 માર્ક્સ આગા પાછા થશે, 10 માર્ક્સ આગા, એટલી અનિશ્ચિતતા આવી શકે. પછી એવું તો નહીં કે હું એમડી સરને જઈને કહ્યું સર બહુ પેપર ટફ આવ્યું એટલે આ લોકો 18 આવ્યા, તો એટલું બધું બી અનિશ્ચિતતા ના હોવી જોઈએ. એ અનિશ્ચિતતાનું વેલ્યુ કેટલી છે? h/4π જેટલી છે. પછી એનાથી વધારે આવે એનો મતલબ મારું કૌશલ્યમાં કમી છે. સમજ્યા કે નહીં? હું એમ કહું કે 100 આઉટ ઓફ 100 આવશે, પણ હું કઈ રેન્જમાં, જે આજ સુધી વર્ષો સુધી જે પેપર પૂછાયા એ રેન્જને જોઈને હું એમ બોલ્યો કે 100માંથી 100 આવશે, પણ ધારો કે બધી વર્ષોની રેન્જ તોડીને એકદમ નવી રેન્જનું પેપર આવે તો એ ભાઈ 90-95 તો આવે. પછી કોઈ 33 આવીને ના ઉભા રહે, અને એવું એ લોકો બી ના કાઢે. તો એક આવું હોય કે ભાઈ આટલી અનિશ્ચિતતા આવવાની સંભાવના છે કેટલી? h/4π. હા, ભાઈ ઘણું ટફ આવશે તો એનાથી થોડી ઘણી વધી શકે. ક્લિયર? તો આવું કીધું હતું Δx × Δp > h/4π. Δx શું હોય? સ્થાનની અનિશ્ચિતતા. Δp શું હોય? વેગમાનની અનિશ્ચિતતા. થિયરી ક્લિયરલી સમજાય? બીજું, આ બધું થાય કોના માટે? હલકા કણો માટે. કોના માટે? હવે ઇલેક્ટ્રોન મારે તો એની ગતિ વધી જાય. સમજે પડી કે નહીં? હવે ધારો કે સમજો મારી ગાડી એને પાછળથી કોઈક દડી ફેંકે નાનું ક્રિશિવ, તો કોઈ ગાડી હેડવા મળે? દડી અડીને કે ક્રિશિવ નહીં તો ના અડે. તો મોટા દળ ધરાવતા પદાર્થ પર આવી કોઈ અસર થાય નહીં. સમજ્યા કે નહીં? કારણ કે હું મારી ગાડી હોત તો તમે જોયું હોત કેમેરાથી તો કોઈ ના થતું. હવે એવી મોટી ગાડી તમારા પપોડી જેવડો કેમેરો કોઈ ના કરી શકે. સમજ્યા? એ તો ઇલેક્ટ્રોન હતો એટલે ધક્કો લાગ્યો. તો હાઇઝનબર્ગનો જે સિદ્ધાંત છે એ નાના દળ ધરાવતા પદાર્થો માટે. કોના માટે? કારણ કે જેનું દળ નાનું હોય એના માટે ધક્કો વાગશે. સમજ્યા કે નહીં? હવે તમે પ્લેટિના લઈને જાઓ ટ્રકની બાજુમાંથી, પલ્સર લઈને જાઓ તો પ્લેટિના હશે તો આમ ઉડીને સાઈડમાં આવશે આગું, પલ્સર એમને એમ હેડું જાય કારણ કે એનું વજન એટલું હોય કે વિચલિત ના થાય. ક્લિયર? તો વાત એ છે કે હાઇઝનબર્ગનો જે અનિશ્ચિત સિદ્ધાંત છે કોના માટે? 10⁻8 ગ્રામ અથવા એનાથી ઓછું દળ હોય એવા પદાર્થો માટે. તો ખાસ ધ્યાન રાખવાનું હોય કે હાઇઝનબર્ગનો જે થિયરમ છે કોના માટે? 10⁻8 ગ્રામ યા ફિર એનાથી બી ઓછું વજન હે એમના માટે. તો આ ખાસ લખી દેજો. હાઇઝનબર્ગ થિયરમ ઇઝ એપ્લાયેબલ ઓન 10⁻8 ગ્રામ or less than 10⁻8 ગ્રામ માસ ઇઝ. બસ એટલું જ આવડે ઇંગ્લિશમાં. થઈ ગયું? જેનું બી દળ 10⁻8 અથવા એનાથી ઓછું હોય એના માટે હાઇઝનબર્ગ એપ્લાય થશે, બધા માટે થશે નહીં. અને એપ્લાય કરશો બી ખરા તો વેલ્યુ એવી આવશે કે જે વેલ્યુનું મૂલ્ય અવગણી શકાશે. ધારો કે તમે હાઇઝનબર્ગ થિયરી એપ્લાય કરવા બી ગયા તો મૂલ્યો એવા આવશે કે જે મૂલ્યો તમારા માટે કોઈ કામના નહીં રહે, નકામા મૂલ્યો બની જશે. એ મૂલ્યો કેવા બની જશે? નકામ. ડે સ્કોલર્સ હોસ્ટેલ વાળા જોડેથી શીખો કંઈ. એમની એનર્જી, એમની ઉર્જા, એમનો ઉત્સાહ દેખો, અને તમારે દેખો મોઢા કૂતરાની ગોળ જેવા. કૂતરાની ગોળ સારી હોય થોડી, ના ખરેખર સારી હોય. તમારા મોઢા દેખતા રહો. જોણા બાપડા મરી ના ગયા હોય એવા મોઢા કરીને બેઠા. અમે ઘરનું ફાટીને આવે, જમીન આવે તોય ને આ લોકોનો ઉત્સાહ મને દેખ્યું મેં. આ ઉત્સાહ પાછળનું કંઈ રહસ્ય હોવું જોઈએ. અને બે જ રહસ્ય હોય, એક માણસની જરૂરિયાત ને એક ઇનર મોટિવેશન. બાકી કોઈ રહસ્ય નહીં આનું. અને ખબર હે કે અહીંયા કોમ્પિટિશન હે, અને બીજાને જોઈ અને પહેલેથી ઓમ બાપડા ભિખારી ના આવતા હોય મરેલા, મેં જોવું આમ આવતા હશે ને બેગ લઈને, એટલે આમ બાહેલી ના આવતી હોય. આમ પેલા મારા બેટા દોડતા આવશે સીડીમથી બધું લઈને. નહીં, એમાં તો ઠંડા પાણીથી ના આવો ને બધા. હા, આ તો ગીઝરના બીજરના જેટલી સ્વીચો પાડીને આવતા હશે. હા તે હા કે ભાઈ શું બનવાનું જીવનમાં?
લાવો રબર, એ નહીં. ચાલો થઈ ગયું તો આવડશે. તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત કોના માટે 10⁻8 ગ્રામ છે એનથી ઓછું દળ. સારું, હવે એક થિયરી હું ભણાવતો નહીં, હું ડાયરેક્ટ બતાવી દઉં કે એક ઇલેક્ટ્રોન માટે હાઇઝનબર્ગની વેલ્યુ નીકાળી આ લોકોએ. ઇલેક્ટ્રોનનું દળ મૂકીને હાઇઝનબર્ગની વેલ્યુ નીકાળીએ, અને બીજું એક દળ લખ્યું હોય 10⁸ ગ્રામ જેવું, અને એના માટે હાઇઝનબર્ગની વેલ્યુ નીકાળીએ. ચલો પેજ નંબર, એમ બી પૂછાવાની હે નહીં થિયરી, ખાલી જોઈ લો. પેજ નંબર 48, પેજ નંબર 48 48. આમાં જોવા જેવું હોય, પહેલાં એક પદાર્થ લીધો હોય જેનું દળ 1 મિલીગ્રામ હોય. કેટલું દળ? સોરી 1 મિલીગ્રામ દળ. હા, 10⁻6 કિલોગ્રામ હે, મતલબ મિલીગ્રામ કહી શકો. અમુકને છે 10⁻6 તો માઇક્રો ના થાય, પણ કિલો આલ્યું ને અંદર. હા, તો એ 10⁻6 કિલોગ્રામ, યાની કે 1 મિલીગ્રામ દળ હે. હવે ચલો 1 મિલીગ્રામ દળ મૂક્યું, અને પછી ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ h/4/m. હવે વેલ્યુ લાવી, જવાબ લાવ્યો. જવાબ શું આવ્યો? 10⁻28. મને એમ કહો આ જવાબની કોઈ કિંમત કહેવાય? હું તમને 10⁻28 રૂપિયા આપીશ. કઈ કિંમત હે? કોઈ કિંમત નહીં है 10⁻28ની. વેલ્યુ શું હે? એમ કરતા તો 0 હાલ દીધું હોત તો સારું હતું. હે, તો કોઈ કિંમત નહીં, અવગણી શકાય એવી કિંમત હે. હવે જે કિંમત અવગણાય એવી હે, એના માટે પછી હાઇઝનબર્ગનું સૂત્ર વાપરીને મતલબ શું હે? આવવાનું તો નિયરલી 0 હે. મતલબ 10⁻28નો મતલબ શું? 0.2701. 0.27 વખત 0 પછી 1, તો એટલું પાછળ 1 પડ્યું, એનું મિનિંગ શું હે? આપણે તો રૂપિયા નહીં ગણતા, તો એટલા બધાને શું ગણીશું? હા, એટલા અમીરી આપણે. ચાલો મનથી, કૌંસમાં મનથી. ચલો ઓકે, એના ભાઈ બીજું હું બી ભેગું એમાં, તમે બધા એકલા નહીં. હું આપણે શબ્દ વાપરું છું, તમે એ ધ્યાન રાખજો. કોઈ વાર તમે એવું નહીં કહેતો. ચલો, હું મન ખુદને બી કહેતો રહું વચ્ચે વચ્ચે. બીજું એ ઇલેક્ટ્રોન લીધું. શું લીધું? ઇલેક્ટ્રોનનું દળ 9.31 × 10⁻9.1 × 10⁻31 કિલોગ્રામ. દળ નાનું હોય. હવે જો વેલ્યુ આવી સૂત્ર મૂકીને કેટલી આવી? 10⁻4. હવે 10⁻4 એ મૂલ્ય કેવું કહેવાય? ગણાય એવું કે અવગણાય એવું? તમે તમારા લેવલે ના બોલો, એકબીજાની સાપેક્ષમાં બોલો. હવે આ મૂલ્ય ગણાય એવું હે. પેલું 10⁻28 તો 10⁻4 હે. 10⁻26 ઘણું વધી ગયું. કેટલું વધ્યું? હવે 10⁻23 ગણું જે હતું 6.022 × 10⁻23 એવોગેડ્રો આંક જેટલા રૂપિયા. ખબર હે કેટલો ટાઈમ લાગે એટલા રૂપિયા વાપરવામાં? એ દાખલો ગણાયો હતો કે નહીં? તમારી જોડે 1 મોલ રૂપિયા હોય તો એ રૂપિયા વાપરવામાં કેટલો ટાઈમ લાગે? કળિયુગ પૂરો થઈ જાય આખો. એ ખબર? એટલા 10⁻15 વર્ષથી બી વધારે ટાઈમ લાગતો હતો. એમાં તો પર સેકન્ડ કેટલા વાપરવાનું કીધા તમે? 1 કરોડ. 1 સેકન્ડના 1 કરોડ રૂપિયા વાપરો ને તમારી જોડે ખાલી 1 મોલ રૂપિયા હોય ને, તો 10⁻15 વર્ષ કરતાં વધારે ટાઈમ લાગે પૈસા વાપરતા વાપરતા. આપણી ઉંમર કેટલી? ગણી 100 વર્ષ. 10⁻15 વર્ષમાં કેટલી પેઢીઓ આપણી બહાર આવે? હે? 10 સેકન્ડે રોયલ્સ રોય મૂકવાની જગ્યા જોઈએ ને ઘરે. 60 સેકન્ડમાં 60 થઈ જાય. 1 કલાકમાં 3600 રોયલ્સ રોય. ઊભી ક્યાં રાખશો? ચાલો, દરવાજા નહીં ખોલી શકો એના. બેવાની વાત છોડો, ખરીદવામાં ટાઈમ જતો રહેશે. હે કે નહીં? ચલો, તો વાત એ ભગવાન મળે ને તો કશું ના માગતો. ભગવાનને કહેજો, હે ભગવાન, બીજા લોકોની જેમ ધન દોલત ગાડી બંગલા કશું માગતો નથી. પ્રભુ 1 મોલ રૂપિયા આપી દે. બરોબર? કઈ જોઈએ? તારો આ ભક્ત વધારે માગતો નથી. આટલી જ ઈચ્છા હે ગરીબ ભક્તની કે 1 મોલ રૂપિયા આપી દે ભગવાન. બસ 6.022 × 10⁻23 રૂપિયા માગી લેવાના. સમજ્યા? સફાયો. ચાલો, કેટલા રૂપિયા થાય કોઈ ખબર પડે? બુદ્ધિ હે? આખા ભારત દેશમાં જેટલો રૂપિયો નહીં એનાથી વધારે થયા. આખા આપણા કન્ટ્રીમાં જેટલા રૂપિયા નહીં એનાથી વધારે થયા. મૂકા બુકા કોઈ જોડે નહીં એટલા રૂપિયા. હા, અંજન પડી પછી મુકાન તો રાખવાનું, ગેટ ખોલવાનું બંધ કરવા.
આમને મળી ને 10⁻⁴ ભગવાન મળે તો આટલું યાદ કરજો અને એમાં અડધો મોલ આપણા ઘેર મોકલાવજો સ્કીમ આલી એનો અડધો નહીં મોકલાવો તો ભાઈ નહીં 0.00005 મોલ આટલું મોકલાવજો ચાલશે થઈ ગયું તો એ સમજણ પડી ને હવે વેલ્યુ ગણાય એવી હે 10⁻⁴ એનો મતલબ એ है કે જો દળ નાનું છે તો આ સૂત્ર મૂકવાથી કિંમતો એવી મળશે કે જે આપણે ગણતરીમાં ઉપયોગમાં લઈ શકીએ પણ જો દળ વધારે છે તો પછી કિંમતો એવી મળશે કે જેને આપણે ઉપયોગમાં લઈ શકતા નથી તમે કહેશો સર અહીંયા એમ લખેલું હોય ચોપડીમાં ખબર હે અમુક કહે છે સર અહીંયા ચોપડીમાં એમ લખેલું હોય તમે તો એમ નહીં લખ્યું કેટલા લોકોને એવું કહેવું હોય આ જુઓ અંદર ચોપડીમાં શું લખ્યું નીચે મેં લખ્યું નહીં લખ્યું ને ગોડા શિક્ષક ચાલો ડેલ્ટા પી બરાબર શું થાય એમ ડેલ્ટા વી થાય સમજો હવે પી બરાબર એમ વી થાય પણ ડેલ્ટા પી બરાબર એમ ડેલ્ટા વી થાય મેં અહીંયા ડેલ્ટા વી લખ્યું હે અંદર ડેલ્ટા વી લખ્યું હે તમે અહીંયા દેખો અહીંયા નહીં દેખતા દેખો ને જોવું તો પૂરું નહીં તો જોવું નહીં હા ડેલ્ટા એક્સ પી શું હે એમ ડેલ્ટા વી ગ્રેટર દેન h/4 पी ની કિંમત શું है एम डेल्टा वी राना देखना तो पूरा नहीं तो देखना नहीं मैं पिक्चर की बात कर रहा हूँ डेल्टा एक्स एम डेल्टा वी આપણે નહીં પિક્ચર તો જોતા હોય ને એન્ડ જોતા હોય ને પછી ઘરવાળા આવીને ટીવી બંધ કરે કે ના બંધ ના કર છેલ્લું જ બાકી રહ્યું 5 મિનિટ હવે डेल्टा एक्स एम डेल्टा वी ग्रेटर देन h/4 હવે આ એમ ને ઓલી બાજુ મોકલ્યો હોય ખાલી કે જ્યાં ઓટો મારતો હોય બરાબર અમે વાત કરીએ એટલે ચાલો જેવી રીતે નવું યુગલ નાના છોકરાઓને દાદા દાદી જોડે મૂકી દે એવી રીતે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇઝ ઇક્વલ ટુ 4πm હવે એમ આ બાજુ આવી શકે જો અહીંયા વી લખ્યું હોય તો હું મને જોવો હોય પી ના બદલે એમ ડેલ્ટા વી લખીને એમ મૂકીને બતાવ્યું સર નીચે એમ લખી દો હાય નિક્સ હાઉ આર યુ શાંતિ એવું તો કહેવાય નર નારી એક સમાન તો ભાઈ તો હું એવી રીતે જ બોલું ને જાણે છોકરો એ શું કહેવું દીક્ષુડી કેમ છે એવું કહેવાય નર નારી એક સમાન એવું કહે ને બધા છોકરીઓને છોકરાનો દરજ્જો આપો આપણે નવું આંદોલન છોકરાઓને છોકરીઓનો દરજ્જો આલો થોડા વર્ષ પછી એવું કરવું પડશે આ ધ્યાન રાખજો તમને એમ લાગે પાગલ જેવી વાત છે થોડા વર્ષ પછી એવી ખરાબ પરિસ્થિતિ આવવાની છે કે આપણે આંદોલન કરવું પડશે અમને નારીનો દરજ્જો આલો એવું મને દેખાઈ રહ્યું હોય તમને નહીં દેખાઈ રહ્યું અમને નારીનો દરજ્જો અમને હક આપો અમારો અમે રોટલી નહીં ઘડીએ અમે ઝંડા સાફ નહીં કરીએ યાદ રાખજો અમે છોકરાને ઊલું નહીં કરાવીએ કેમ કે થશે એવું કે એ લોકો ભણ લેશે માર્ક્સ લાવી નાખશે આપણે ભણીશું નહીં ચાલો આપણે એમને જોવામાં રહી જઈશું થાય કે નહીં ભાઈ ઓવરઓલ એમના ભાઈ નોકરી હશે સરકારી ને આપણા ભાઈ હશે નહીં કશું એ આપણે તો ઉલુલું જ કરાવવાનું ઓલે કહે છે હું ઘરે આવું એટલે બધું જોઈએ એકદમ કચરા પોતું બીજું કમ્પ્લેટ કામ વાળીને પેશને પૈસા હાલવાના તમે શું કરો ઘરે બેઠા બેઠા આ દિવસો ઘણા દૂર નથી જો ભણ્યા નહીં તો થઈ ગયું ઇઝી ને ચલો આવડશે કે નહીં ચલો તો બહુ ઇઝી है हाइजेनबर्गનો સિદ્ધાંત હતો હાઇઝનબર્ગે આની ચિંતા આપી હતી ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h/4 હવે ફિઝિક્સમાં એક સૂત્ર તું મને યાદ કરાવજે કે પી માટે ઇમ્પલ્સ ઉપરથી એક સૂત્ર है પલ્સ વાળું એ સૂત્ર શું है પી માટે પલ્સ વાળું તરંગો વાળું સૂત્ર है વેગમાન માટે યાદ કરીને મને કે વાંધો નહીં ફિઝિક્સમાં 12થમાં है
મને યાદ નહીં, એટલે એવું કંઈ હે ફિઝિક્સમાં સૂત્ર, કાર્ય ઉર્જા ઉપરથી હે કંઈક, ચડ્ડી બહારનું હે જે રહેવા દે, એને જ ખબર હશે, યાદ આવશે તો એન આવશે. P इक्वल टू एम भी तो है, પછી એક P इक्वल टू 2a इंटू क्यू भी है, ये तो डायपोल मोमेंट है. और आ नहीं, डायपोल मोमेंट नहीं, एक बीजू है वेगमान, પણ બીજું સૂત્ર है ફિઝિક્સમાં કેવું है, W કાર્ય ઉપરથી કંઈક है, એ તું યાદ કરીને બન કે है તો ખરા. ઓલા તરંગોન દોલનો વાળા ચેપ્ટરમાં है વેગમાન શોધવાનું એક બીજું સૂત્ર है. વાંધો નહીં, કાલ કહે છે જ્યારે યાદ આવે ત્યારે, બરાબર. એ વાંધો નહીં, એનું બધી નવું શીખવાનું હોય, પણ હાલ નહીં શીખતા આપણે. આ થઈ ગયું, ચલો આવડ્યું, ચલો ઓકે. ક્યાં હતા? હાઇઝનબર્ગનો સમજણ પડી ને. ઓકે, હવે એક આ દાખલો આપું છું તમને. એમ કહે કે એક પદાર્થ है, એક પદાર્થ છે, એનું દળ है ને એ 0.1 કિલોગ્રામ. કેટલું है? એક પદાર્થનું દળ કેટલું? 0.1 કિલોગ્રામ. થોડું વધારે નહીં જાણો, 0.1 કિલોગ્રામ ચાલશે, પણ હવે 0.1 કિલોગ્રામ દળ है. એના અંદર જે સ્થાનની અનિશ્ચિતતા है, કેની અનિશ્ચિતતા? સ્થાનની અનિશ્ચિતતા એ 1 એંગસ્ટ્રોમ है. કેટલી है? તો એના અંદર વેગની અનિશ્ચિતતા ગણો. કોની અનિશ્ચિતતા? વેગની અનિશ્ચિતતા ગણો. ક્લિયર? એક પદાર્થનું દળ 0.1 કિલોગ્રામ है, એના સ્થાનની અનિશ્ચિતતા 1 એંગસ્ટ્રોમ है, તો એના અંદર વેગની અનિશ્ચિતતા ગણો, એવું પ્રશ્ન है. જો કેવી રીતે સોલ્વ કરવાનું હોય, પહેલાં મારો વારો છે, પછી તમારો વારો આવશે. એવું ના કરો, મારો વારો હોય. ચલો ઓકે. તો એક પદાર્થનું દળ એમ કેટલું? 0.1 kg. સ્થાનની અનિશ્ચિતતા डेल्टा एक्स કેટલી બેટા? 1 एंगस्ट्रॉम, मतलब कि 10⁻10 मीटर. सौगन है मुझे इस मिट्टी की, जब जब स्थान की अनिश्चितता लूँगा ऐसा ही एकम मीटर में ही लूँगा. है कि नहीं? तो प्रतिज्ञा ना जवी જોઈએ. साहब नीचे टाइल्स है, टाइल्स ना ऊपर हाथ फेरो, मिट्टी है. चलो ओके, समझा कि नहीं? साफ नहीं करेली એટલે. હા, આ તો દરેક વસ્તુ ડાયલોગ મળે. ચલો હવે આપણે શોધવું હોય ડેલ્ટા વી. શું શોધવું હોય? ડેલ્ટા વી. મેં વેગની પૂછીએ, વેગમાનની નહીં પૂછી, એટલે ઘણા ઉત્સાહમાં આવું એ બી સારું નહીં. સૂત્ર આપણું એવું હોય, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઓર ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. तो डेल्टा एक्स इंटू डेल्टा वी, मतलब एम डेल्टा वी इज ग्रेटर देन एच अपॉन 4 पाई. હવે સમજો કે આપણે ડેલ્ટા વી શોધવું. શું શોધવું હોય? તો ડેલ્ટા વી ઇઝ ગ્રેટર દેન એચ અપોન 4 પાઈ એમ ડેલ્ટા એક્સ. બધું નીચે જતું રહે. ગણિતની ભાષામાં કહું તો બધું નીચે જતું રહે. ચલો શું આવશે? ડેલ્ટા v is equal to 5.27 गुणा 10⁻24 मीटर पर सेकंड. કેમ કે વેગ છે તો વેગનો એકમ મીટર પર સેકન્ડ થવો જોઈએ. શાસ્ત્ર એવું કહે, હું નહીં કહેતો. કોણ એવું કહે? ચલો હવે આ દાખલો પૂછ્યો है, જવાબ આવો આવ્યો है. હું એમ કહું તમને ઓપ્શન હાલ દઉં. શું હાલ દઉં? ઓપ્શન. અને પ્રશ્નને થોડું બદલું છું અને ઓપ્શન આપી દઉં છું. આનો આ જ પ્રશ્ન, એમાં નીટ શું એ બતાવી દઉં, JEE શું એ બી બતાવી દઉં છું. હેમાંગ ડાર્લિંગ ચલો A B C D. જીવતા હો ને તો સબૂત હાલતા રહેજો. A B C D. હાટે બહુ હો તમે હમણાં. ચલો સીવડાવવા પડશે હારા દરજી જોડે. ચલો 5.27 ગુણ્યા 10⁻26. 5.6.18 ગુણ્યા 10⁻30. 2.19 ગુણ્યા 10⁻20. 1.8 ગુણ્યા 10⁻25. સારું. હવે પ્રશ્ન એવો है કે એક પદાર્થનું દળ 0.1 કિલોગ્રામ છે, સ્થાનની અનિશ્ચિતતા 1 એંગસ્ટ્રોમ છે,
તો વેગની અનિશ્ચિતતાનું કયું મૂલ્ય સંભવ નથી? વેગની અનિશ્ચિતતાનું કયું મૂલ્ય સંભવ નથી? બરાબર, પ્રશ્ન આવો હોય, વિચ વેલ્યુ ઇઝ નોટ પોસિબલ ફોર અનસર્ટિનિટી ઓફ વેલોસિટી? યસ, સી આવશે આન્સર. આને કહેવાય KTQ. શું કહેવાય? KTQ, કેલ્સી-તોડ ક્વેશ્ચન. શું કહેવાશે? કેલ્સી-તોડ ક્વેશ્ચન. તમે કેલ્સીમાં જવાબ લાવ્યો હે, પણ તો બી તમારું કેલ્સી તોડીને પૂરા થઈ જશો, પણ આવું તો તમારું કેલ્સી કદી બતાવશે નહીં, પણ તો બી જવાબ એ છે. એટલે આનું નામ હે કેલ્સી-તોડ ક્વેશ્ચન. કમર તોડ પહેલવાન, એના ઉપરથી આવ્યું હે કેલ્સી-તોડ ક્વેશ્ચન. નેગેટિવ પબ્લિક જોયું? ચાલો, કુસ્તીમાં બી તો કમર તૂટી શકે, પણ વિચારો કેટલા ગંદા હે. ચલો, જોયું તે નેગેટિવિટી કેટલી ભરી અંદર, કચરો કેટલો અંદર મગજમાં, આટલી નાની ઉંમરે, હજી 10માથી 11માં આવ્યા હે તોય. ચલો, બાયોલોજી રાખ્યું હે, શુદ્ધ કરો વિચારોને. ચલો, 2.19 × 10⁻20 આ આવશે આન્સર. તમને થશે સર એવું કેમ? ડેલ્ટા V શું હે? ગ્રેટર દેન ઓર ઇઝ ઇક્વલ ટુ h/4πm ડેલ્ટા x. મતલબ તમે જેટલો જવાબ લાવ્યો હોય ને એના કરતાં વધારે અનિશ્ચિતતા આવી સંભવ છે, એનાથી વધારે અનિશ્ચિતતા આવે એ સંભવ છે. ખબર પડી? એનાથી વધારે અનિશ્ચિતતા આવે એ સંભવ છે. હું તમને કહું કયું મૂલ્ય સંભવ નહીં, એનાથી ઓછી અનિશ્ચિતતા આવે એ. એનો મતલબ મલ્ટિપલ આન્સર આપવાના હતા તમારે. આ બધા સંભવ વેલ્યુ है જ નહીં. સી કોઈ રાइट आंसर नहीं है तो खाली एम ने एम જોઈ રહ્યો તમે કરી શું રહ્યા હો. રાइट आंसर है ABD. શું है? અને મારા ઓપ્શનમાં બધાને ખબર है મલ્ટિપલ ચોઇસ હોઈ શકે. अब जरूरी नहीं है कि તમે કોઈ એક વિકલ્પ પસંદ કરો, તમે 3 વિકલ્પ પણ પસંદ કરી શકો. આન્સર આપશે A, B અને D. હવે નવો પ્રશ્ન. હવે સી આવશે. અમુકને કઈ હજી ખબર નહીં પડી પ્રશ્ન શું હે, 2 પ્રશ્નો પતી ગયા. અમુકને એ ટેન્શન હશે પહેલો પ્રશ્ન શું હતું. સારું, એ લોકો વાત કરીએ, મુલાકાત કરી દઈએ, મળી લઈએ, એક ચર્ચા તમારી જોડે. 11માં ના એના બિચારા. ચલો, પહેલા પૂછ્યું નથી કયું મૂલ્ય સંભવ નહીં. આટલી તો અનિશ્ચિતતા મળી, આનાથી ઓછી મળે તો સંભવ જ નહીં. આટલી તો અનિશ્ચિતતા મળી, આનાથી અનિશ્ચિતતા ઓછી થઈ જાય એ શક્ય. તો આ વેલ્યુ કરતા નાના ઓપ્શન એક બી શક્ય. લખ્યું है ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ. તમને શું હે કે એને એવું લખતા નતું આવડતું ઇઝ ઇક્વલ ટુ હાઇઝનબર્ગને. હાઇઝનબર્ગ પી ગયો હતો એટલે એને એવું લખી દીધું ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ. યાદ કરીને હાઇઝનબર્ગે એવું લખ્યું હતું ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ. મતલબ અહીંયા જે આવશે એનાથી મોટું હોઈ શકે. ચડ્ડીમાં આવે કે નહીં વાત? हाँ, नहीं तो चड्डी नानी પહેરવાની પછી. चलो, तो આ હે બરાબર. એટલે સંભવ નથી તો A, B અને D. સંભવ નથી A, B અને D, કેમ કે બધા મૂલ્યો નાના હે. પેલું 10⁻24, 10⁻26 નાનું થઈ ગયું, 10⁻25 નાનું થઈ ગયું, 10⁻30 નાનું થઈ ગયું. એનાથી મોટું તો સંભવ હે 10⁻20, એ તો આવી શકે. માન લો તમે વારે વારે ઇલેક્ટ્રોન ઠોકમ ઠોક કરી દીધી તો અનિશ્ચિતતા વધી ગઈ, હે કે નહીં? તો કયું મૂલ્ય સંભવ છે? તો સી આવશે. કયું મૂલ્ય સંભવ નહીં? તો એ બીડી આવશે. પ્રશ્ન આ હતો. લખતાના પ્રશ્ન તો આવડી જશે આવું બધું. સેમ પ્રશ્નમાં લખી દો, 6 વાળું લખી દો. તમે કયું લખજો? 6 અને જવાબ સી લખી દો. 6 વાળું લખીને સી લખી દો. અને હું તમને કહું પબ્લિક કયો લખશે આન્સર? પબ્લિક લખશે આન્સર એ. એ શું કરશે ખબર છે? 5.27 થી 5.27 જશે ઘાત ગઈ તેલ લેવા. पब्लिक घात में जोवानी नहीं है, पब्लिक जो है 5.27 घात में क्या रखा है,
પણ એ ખબર નહીં કે આ ઘાત કેટલી મોટી છે. હા, આખી સગાઈ તોડી નાખશે થયેલી. કારણ કે સગાઈ કરી હશે, અમારા જમાઈ ડૉક્ટર બને, અમારા જમાઈ ડૉક્ટર બને, એવા મોંમાં પછી ખબર પડી કે અમારા જમાઈ તો કંડક્ટર બની જાય. ના વિકસિત. પછી કે હવે રહેવા દો, હવે બીજા જમાઈ ગોતી લઈએ. અનુભવ બોલ રહા હૈ, હિન્દુસ્તાન ડોલ રહા હૈ. સાંભળ્યું કે નહીં ગીત? 8મા વાળા છોકરાઓને ખબર પડે નહીં પડતી? પડે. ન્યૂ એડમિશન 8th ક્લાસ શ્રી રાજેશ ઈશ્વરભાઈ ચૌધરી ફ્રોમ બુરાલ કન્ટ્રી. બુરાલને એક રાજ્ય ઘોષિત કરી દેવું પડશે મારે. પરફેક્ટ કેટલા વાગ્યા? 9:05. કારણ કે कोई मानस આપણને ક્લાસમાંથી નિકાળવા આવે એન પહેલે हम खुद निकल जाएंगे. कोई बेइज्जत કરી નિકાળે इससे पहले हम निकल जाएंगे. સાચી વાત ને? તો આવડશે આ? હજી આના ઉપર ચર્ચા વિચારણા ચાલુ રહેશે. કાલે આગળ વધારીશું હાઇઝનબર્ગને, એના પછી ચેપ્ટર ચાલુ થશે. ભારત માતા કી જય. કાલે મળીએ. બરાબર.